नमस्ते विद्यार्थी मित्रों, जय श्री राजेश्वर भगवान। विद्यार्थी मित्रों, ધોરણ 11 વિષય ઇતિહાસ ચેપ્ટર નંબર 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો વિશે અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે એની પ્રસ્તાવના જોઈ ગયા, ઇતિહાસ લેખનની વિવિધ પરંપરાઓ જોઈ ગયા, ત્યારબાદ ઇતિહાસની વિષયવસ્તુ વિશે જોઈ ગયા। આજે સૌથી મહત્વનો ટોપિક એટલે કે ઇતિહાસ જાણવાના સાધનો વિશે આપણે જોવાનું છે। તો સૌ પ્રથમ જોઈએ કે ઇતિહાસ જાણવાના સાધનો કેટલા પ્રકારના છે। તો ઇતિહાસ જાણવાના જે પણ સાધનો છે એ કેટલા પ્રકારના છે? તો બે પ્રકારના છે। બે પ્રકાર। કેટલા પ્રકાર? બે પ્રકાર। કોણ પાડી શકે છે? તો ઇતિહાસકારોના મતે ઇતિહાસ જાણવાના સાધનોના બે પ્રકાર પાડી શકાય। એક છે અલિખિત સાધનો, અલિખિત સાધનો, અને બીજું છે કે લેખિત સાધનો। અલિખિત આપણને ખ્યાલ છે કે જેમાં કોઈ લખાણ હોય નહીં એને અલિખિત, અને લેખિત એટલે કે એનું પ્રૂફ હોય, લખેલું હોય, જેને આપણે જોઈ શકીએ અને એને વાંચી પણ શકીએ, એ લેખિત સાધનો। આને માત્ર જોઈ જ શકાય છે। એવા સાધનોની જો વાત કરવામાં આવે તો શું હોય એમાં? તો પથ્થરો હોય, પ્રાચીન પથ્થરો જેના ઉપરથી ઇતિહાસ જાણી શકાય છે, ધાતુઓ, પ્રાચીન ધાતુઓ, પ્રાચીન ધાતુઓ પરથી ઇતિહાસ જાણી શકાય છે, માટીના વાસણો, માટીના વાસણો પરથી ઇતિહાસ જાણી શકાય છે, વિવિધ મુદ્રાઓ, મુદ્રાઓ એટલે કે ભાત ચિહ્ન, જે રાજા મહારાજાઓનું જો નિશાનીઓ એ મુદ્રાઓ હોય, અથવા કોઈ નિકાસ કરવામાં આવતું તો નિકાસ પર જે સીલ લગાવવામાં આવતો એની મુદ્રા હોય, હાડપિંજરો એટલે કે પ્રાચીન સમયના માણસોના હોય કે પ્રાણી પક્ષીઓના હોય હાડપિંજરો, નૃવંત શાસ્ત્રીય સાધનો, નૃવંત શાસ્ત્રીય સાધનો એટલે કે માણસની ઉત્પત્તિથી આજ સુધીના જેના વિકાસના જે પણ વિકાસની નોંધો છે એનું શિક્ષણ એટલે કે આપણને ચર્ચા એટલે કે એનું જે માહિતી આપતા શાસ્ત્રને નૃવંત શાસ્ત્ર કહે છે। નૃવંશ શાસ્ત્ર એટલે કે માનવીની ઉત્પત્તિથી લઈ આજ સુધીના એમના ઇતિહાસ વિશેની માહિતી આપતી નોંધ। અને દટાયેલા શહેરો કે ગામડાઓ, હવે પ્રાચીન જે શહેરો કે ગામડાઓ હતા પ્રાચીન સમયમાં એનો વિકાસ થયેલો એ આપણે અગાઉ જોવાના જ છે કે હડપ્પા હોઈ શકે, મોહેન્જો દડો, લોથલ, ધોળાવીરા, મેહેરગઢ, કાલીબંગન, આ તમામ જે દટાયેલા શહેરો કે ગામડાઓ છે એમને ખોદકામ કરી અને એના ઉપરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ કે આ કેટલા વર્ષ જૂના છે, કેટલા વર્ષ પ્રાચીન છે, આમાં કઈ રીતની લોકોની સાંસ્કૃતિક, આર્થિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ રહે છે, એમનું રાજકીય ક્ષેત્ર કેવું રહ્યું છે, એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ। આ તમામ વસ્તુઓ જેમાં કોઈ પણ પ્રકારનું લખાણ હોતું નથી, માટે આને અલિખિત સાધનો તરીકે ઓળખવામાં આવે છે। હવે અલિખિત સાધનોમાં પૂછાય તો કેવા કેવા? તો પ્રાચીન પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ, હાડપિંજરો, નૃવંશાસ્ત્રીય સાધનો અને દટાયેલા ગામડાઓ કે શહેરો, જેને ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે શાનું સર્જન કરે છે? ઇતિહાસનું સર્જન કરે છે। આ દરેકના પરથી વૈજ્ઞાનિક ઢબે, મેં તમને કીધું હતું કે ઇતિહાસ એ માત્ર ને માત્ર રાજાઓ મહારાજાઓના વંશજો કે એમના યુદ્ધો કે એમની સિદ્ધિઓ ના હોય, પરંતુ એની અંદર રાજાઓ અને મહારાજાઓ અથવા તો ઇતિહાસ એ ઘણા લાંબા સમય સુધીની રાજકીય, આર્થિક, સામાજિક પરિસ્થિતિનું વર્ણન, જેમાં યુદ્ધો થયા તો એ શા માટે થયા ને એનું સમાજ પર પડેલા પ્રભાવના જે વૈજ્ઞાનિક ઢબે આલેખન કરવામાં આવે છે એને ઇતિહાસ કહેવાય છે। એટલે કે ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે શાનું સર્જન કરે છે? ઇતિહાસનું। અને ભારતના ઇતિહાસમાં એટલે કે ભારતનો જે ઇતિહાસ જાણવાનો છે એમાં મોટા ભાગના જે સાધનો છે અથવા તો બહુ મોટો ભાગ જો ઇતિહાસનો હોય તો શાનો છે? અલિખિત સાધનોનો તમારી પરીક્ષામાં આવી શકે કે ભારતીય ઇતિહાસમાં બહુ મોટો ભાગ કયા સાધનોનો રહેલો છે? લેખિત કે અલિખિત? તો કયું સાધન આવશે? અલિખિત સાધનોનો સૌથી મોટો ભાગ રહેલો છે। પ્રાચીન સ્થળોને એટલે કે ભૌતિક અવશેષો, ભૌતિક
ભૌતિક એટલે કે આપણને ભણી ગયા 10માની અંદર પણ આવતું કે ભૌતિક વારસો. ભૌતિક એટલે કે આપણી ઘર, જમીન, જાયદાદ, મિલકત જે પણ હોય છે, ગાડી, બંગલા, એ દરેક વસ્તુને ભૌતિક એટલે કે આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ. એવાનો અભ્યાસ કરવા માટે કોણ હોય છે? તો પુરાતત્વ શાસ્ત્રી હોય છે. ભૌતિક અવશેષો, ભૌતિક જે આપણને પ્રાચીન અવશેષો પ્રાપ્ત થાય છે એને પુરાતત્વ શાસ્ત્રી કહેવાય છે, જેને શોધખોળ કરી કાઢે છે. અથવા તો પ્રાચીન અવશેષોને શોધખોળ કરનારને શાના તરીકે ઓળખવામાં આવે છે? તો પુરાતત્વ શાસ્ત્રી, આર્કિયોલોજી તરીકે. બરાબર. પ્રાચીન સ્થળોને શોધી, પ્રાચીન સ્થળો જે જમીનમાં દટાઈ ગયો અથવા કોઈ કારણે એનું પૂરથી વિનાશ થયો, યુદ્ધના આક્રમણના કારણે એ શહેરનો વિનાશ થયો, તો એ શહેરો અથવા સ્થળોનું શું કરે છે? ખોદકામ કરે છે. અને ખોદકામ કરી વૈજ્ઞાનિક ઢબે શું કરે છે? ઇતિહાસની સ્પષ્ટતા કરે છે. ત્યારબાદ અનેક સાંસ્કૃતિક બાબતો આવી તો શોધી કાઢી છે. સાંસ્કૃતિક એટલે હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, આ તમામ પ્રકારની સંસ્કૃતિ એમને શોધી કાઢી છે. 14 લાખ વર્ષ પહેલા, 14 લાખ વર્ષ પહેલાના કોના પુરાવા? તો માનવના પુરાવાથી લઈ આજ સુધી એટલે કે હડપ્પીય સમય સુધીના 14 લાખ વર્ષ પુરાના માનવીના પુરાવા લઈ હડપ્પીય સમય સુધીના લાંબા ગાળાના ઇતિહાસનું આલેખન આપણને જોવા મળે છે. અને આપણને જોઈ શકીએ છીએ, પુસ્તકોમાં વાંચી શકીએ છીએ, એના વિશેના ગ્રંથોમાં ઇતિહાસનું વર્ણન વાંચી શકીએ છીએ. એને અલગ અલગ યુગોમાં વહેંચવામાં આવે છે. કયા યુગ? તો પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાશ્ય યુગ અને લો યુગ. આ પ્રમાણે યુગો દ્વારા ઇતિહાસનું વર્ણન કરેલું છે. હવે અવશેષોનો સમય નક્કી કરવા માટે ધોરણ 6માં પણ પહેલું ચેપ્ટર હોય છે કે ઇતિહાસ જાણવાના સાધનો. ધોરણ 6ની અંદર પણ આવે છે. અને એમાં એક પદ્ધતિનું વર્ણન કરવામાં આવે છે, રેડિયો કાર્બન સી, જેને આપણે કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ, કારણ કે કાર્બન જે તત્વ છે એ તમામ સજીવોમાં, દરેક સજીવમાં રહેલું તત્વ છે. અને જ્યારે પણ એ સજીવનું મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ બાદ ફરી એ કાર્બન વાતાવરણમાં ભળવા લાગે છે. અને આ વાતાવરણમાં કેટલી હદે આ કાર્બન સી ભળ્યું જ અથવા ભળી ચૂક્યું છે તે દ્વારા કોઈ પણ સજીવની શું કરવામાં આવે છે? ઉંમર નક્કી કરવામાં આવે છે. જેના દ્વારા એટલે કે તમારો એવો પ્રશ્ન આવી શકે કે અવશેષોનો સમય નક્કી કરવા માટે, એટલે કે પ્રાચીન જે અવશેષો પ્રાપ્ત થાય છે એનો સમય નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો રેડિયો કાર્બન સી અથવા તો કાર્બન ડેટિંગ સી પદ્ધતિ 14નો ઉપયોગ થાય છે. 14 વનસ્પતિ અવશેષો. વનસ્પતિ અવશેષોની જે આપણને ખ્યાલ છે કે પરાગ વિશ્લેષણની પદ્ધતિ દ્વારા એની શું કરી શકાય છે? ઉંમર નક્કી કરી શકાય છે કે કેટલી ઉંમરનું આ વૃક્ષ હોઈ શકે. ત્યારબાદ ભૂસ્તર શાસ્ત્રી. ભૂ એટલે કે જમીન અથવા ભૂમિ. ભૂમિમાંથી મળે એટલે કે ખડકો અને ખીણોમાંથી મળે. ખડકો અને ખીણોમાંથી શું મળી આવ્યું છે? તો ધાતુઓ મળી આવે. અને ધાતુઓનો સમય નક્કી કરવા માટે હવે એવું પૂછાય કે ખડકો અને ખીણોમાંથી મળી આવેલ ધાતુઓનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે અથવા શાનો અભ્યાસ કરવામાં આવે? તો ભૂસ્તર શાસ્ત્રીયનો અભ્યાસ કરી એનું શું કરી શકાય? એનો સમય નક્કી કરી શકાય. તો આ થયા અલિખિત સાધનો. ત્યારબાદ લિખિત સાધનોની વાત કરીએ. લિખિત સાધનોને જોઈએ તો લિખિત સાધનોના 4 પ્રકાર પાડી શકાય છે. લિખિત સાધનોના કેટલા પ્રકાર પાડી શકાય અથવા લિખિત સાધનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય? તો એને 4 પ્રકારમાં વહેંચી શકાય. પહેલો પ્રકાર છે ધાર્મિક સાહિત્ય. બીજું છે ધર્માંતર
સાહિત્ય, ત્રીજું છે સિક્કાઓ અને શિલાલેખો, અને એનો ચોથો પ્રકાર છે વિદેશી પ્રવાસીઓની પ્રવાસન નોંધો. જોઈ લઈએ અહીંયા કે લેખિત સાધનો, લેખિત સાધનોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો એને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રકાર છે? તો 4 પ્રકાર. કયા કયા? તો પહેલું ધાર્મિક સાહિત્ય, બીજું ધર્મેતર સાહિત્ય, ત્રીજું સિક્કાઓ અને શિલાલેખો, અને ચોથું છે વિદેશી પ્રવાસન નોંધો. હવે તમને એવું પૂછાય કે ઇતિહાસ જાણવાના સાધનોના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર, અલિખિત સાધનો અને લિખિત સાધનો. અને લેખિત સાધનોના કેટલા પેટા પ્રકાર છે? તો 4 પ્રકારમાં લેખિત સાધનોને વહેંચી શકાય. એક ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો. તો આજે આપણે સૌપ્રથમ જોઈએ ધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો ધાર્મિક સાહિત્યની અંદર ભારતની સંસ્કૃતિ ધર્મ સાથે સંકળાયેલી છે. ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો ભારતની સંસ્કૃતિ મોટે ભાગે કોના સાથે સંકળાયેલી છે? ધર્મ સાથે સંકળાયેલી. ભારતની સંસ્કૃતિનો મોટો ભાગ કોની સાથે જોડાયેલો છે? ધર્મ સાથે. આપણે જાણીએ છીએ કે ભારતમાં વિવિધ ધર્મ પાળનારી, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે વિવિધ ધર્મ એટલે ધર્મ સાથે સંકળાયેલી છે. હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, જૈન હોય, આ પ્રકારના બૌદ્ધ ધર્મ હોય, આ પ્રકારના ધર્મ સાથે સંકળાયેલી છે. અહીંયા જોઈએ ધાર્મિક સાહિત્યની અંદર એક સૂત્ર દ્વારા આપણે યાદ રાખીશું કે કઈ રીતે આનું આપણે આખું ધાર્મિક સાહિત્યને ભણી શકીએ. અથવા ધાર્મિક સાહિત્યને યાદ રાખવા માટે એક સૂત્ર છે, વેદ બા આરામ ઉપર છે, વેદ જોને બા આવી સૂતી છે, આવી સૂતી છે. જોઈ લેજો અહીંયા આપણે એક વાક્યની અંદર આખું એક વાક્યની અંદર આખું આપણે એમ કહી શકાય કે ધાર્મિક સાહિત્ય આખું ભણવું હોય તો એના માટે માત્ર ને માત્ર આટલું વાક્ય યાદ રાખીએ, જેનાથી આપણને આખું ધાર્મિક સાહિત્ય યાદ રહી જાય. પહેલું વેદ. તો વેદનો અર્થ શું થાય? તો વેદનો અર્થ થાય છે કે જ્ઞાન. અર્થ જ્ઞાન. કેટલા વેદો છે? તો આપણા 4 વેદ. પહેલો છે ઋગ્વેદ. ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ એ પ્રાચીન પુસ્તક, પ્રાચીન ગ્રંથ અથવા વેદ, સૌથી જૂનો વેદ છે. ઋગ્વેદમાં 1028 ઋચાઓ આપેલી છે. એને આ 10 એટલે કે એને 10 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. કેટલા ભાગોમાં? 10 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. અને આ ઋગ્વેદની અંદર આર્યોની એટલે કે આધા સારા આસ એટલે કે આર્યોની
धार्मिक, सामाजिक, राजकीय, आर्थिक અને સાંસ્કૃતિક માહિતીનું વર્ણન છે. અને આ ઋગ્વેદકાલીન ભારતને ઋગ્વેદ જ્યારે જે સમયમાં લખાયું એટલે કે ઋગ્વેદકાલીન ભારતને વેદકાલીન ભારત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો ગ્રંથ છે સામવેદ, જેમાં શું છે તો પ્રાર્થનાઓ છે. ત્રીજો છે યજુર્વેદ. શું છે એની અંદર તો યજ્ઞના મંત્રો અને વિધિઓ. ચોથો છે અથર્વવેદ. શું છે એની અંદર તો અનુષ્ઠાનો, કર્મકાંડો. ત્યારબાદ બા એટલે બ્રાહ્મણ ગ્રંથો. ત્યારબાદ આ એટલે આરણ્યકો. આ મ એટલે કે મહાકાવ્યો. અને આ રામ એટલે રામાયણ અને બીજું છે મહાભારત. જોજો અહીંયા ધ્યાન આપજો, એક વાક્યની અંદરથી આપણે આખું જે પણ ધાર્મિક સાહિત્ય છે એ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે કે ઉપર તો આવું એટલે ઉપનિષદો. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? સંખ્યા 108. હવે ઉપનિષદોની અંદર શું આપેલું છે તો ઉપનિષદોની અંદર આધ્યાત્મિક બાબતો એટલે કે આધ્યાત્મિક તત્કાલીન ભારતની આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન. તત્કાલીન ભારતની આધ્યાત્મિક ઉન્નતિનું દર્શન. અને એમાં આત્મા અને પરમાત્માની તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચાઓ, જેમ કે દાર્શનિક પ્રશ્નો. હવે ઉપનિષદો કેટલા છે તો ઉપનિષદોને યાદ રાખવા માટે પણ સૂત્ર છે. તો ઉપનિષદોને યાદ રાખવા સૂત્ર. કેમ કાઠમંડુ? કેમ કાઠમંડુ? કેમ એટલે કેન ઉપનિષદ. કાઠ એટલે કે કઠ ઉપનિષદ. મંડુ એટલે કે માંડુક્ય અને મંડુક ઉપનિષદ. આ સિવાય પણ છાંદોગ્ય, બૃહદારણ્ય અને મુક્તિકો ઉપનિષદનો સમાવેશ થાય છે. ત્યારબાદ વેદ. તો આ ઉપનિષદોને એટલે કે ઉપનિષદોને વેદાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો એટલે જૈન ધર્મ,
ધાર્મિક સાહિત્ય કયા નામે ઓળખાય છે? તો આ એટલે આગમ ગ્રંથો, જેમાં જૈન ધર્મમાં થયેલા 24 તીર્થકરો, 24 તીર્થકરો ના જીવન વિશે, 24 તીર્થકરોના જીવન વિશે વૈજ્ઞાનિક પૂર્ણ એટલે કે તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચા, 24 તીર્થકરો વિશેની તત્વજ્ઞાન પૂર્ણ ચર્ચાઓ કરેલી છે. ધાર્મિક સાહિત્યના આગમ ગ્રંથો તરીકે અને એમની ચર્ચા કરેલી છે. એનું પ્રથમ સંકલન મૌર્ય યુગમાં અને બીજું સંકલન ઈસવીસન પૂર્વે 6ઠી સદી ગુજરાતના વલભીમાં થયેલું જોવા મળે છે. ત્યારબાદ બા એટલે કે બૌદ્ધ ધર્મ, એનું ધાર્મિક સાહિત્ય, બૌદ્ધ ધર્મનું સાહિત્ય જે લખાયું એ પાલી ભાષામાં લખાયું. કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં. એના બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથને કયા નામે? તો ત્રિપિટક તરીકે ઓળખવાનું. ત્રિપિટક એટલે કે આ રહ્યું, તિ એટલે કે ત્રિપિટક, સુ એટલે કે ત્રિપિટકની અંદર સૂત પિટક. હવે સૂત પિટકમાં શું છે? તો સૂત પિટકની અંદર ભગવાન બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા. ત્યારબાદ બીજું છે વિનય પિટક. બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો છે. અને ત્યારબાદ અભિધમ પિટક. એટલે બૌદ્ધ અંગેનું તત્વજ્ઞાન. જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફરીથી. અહીંયા જોવાનું એ છે કે પહેલો જ પોઈન્ટ, ઇતિહાસ જાણવાના બે સાધનોના બે પ્રકાર, લેખિત સાધનો, અલેખિત સાધનો. લેખિત સાધનોને પણ 4 પ્રકારમાં વહેંચી શકાય છે: ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ, શિલાલેખો, વિદેશી પ્રવાસીઓની નોંધો. ધાર્મિક સાહિત્ય એટલે કે ભારતની સંસ્કૃતિ જે છે એ ધર્મ સાથે મહત્વપૂર્ણ એટલે કે આગળ પડતી ધર્મ સાથે જોડાયેલી છે. એના માટે એક સૂત્ર હતું કે વેદ બા આરામ ઉપર છે, વેદ જોને આ બા આવી સૂતી છે. હવે આ છે અને આ છે ને આપણે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ બાકીના બધા જ શબ્દો વેદ એટલે કે વેદો કેટલા છે? 4 વેદ છે. અને વેદોનો અર્થ શું થાય છે? જ્ઞાન. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન અથવા તો જૂનું, સૌથી પ્રાચીન અથવા જૂનું સાહિત્ય. જોઈ લઈએ જૂનું સાહિત્ય છે એમાં કેટલી ઋચાઓ આપેલી છે? તો 1028 ઋચાઓ આપેલી છે. એને કેટલા ભાગમાં? તો આગળના 10 લઈ લેવાના. કેટલા ભાગમાં વહેંચેલું છે? તો 10 ભાગોમાં ઋગ્વેદને વિભાજિત કરવામાં આવે. એમાં શું છે? તો આધા સારા આસ એટલે કે આર્યોની જે સપ્ત સિંધુ કાંઠે આવીને એટલે કે 7 નદીઓના પ્રદેશના કાંઠે આવીને વસ્યા ત્યારની તેમની ધાર્મિક, સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક માહિતીનું શું આપેલું છે? વર્ણન કરેલું જોવાનું.
ઋગ્વેદકાલીન એટલે કે ઋગ્વેદનો જ્યારે ઉદ્ભવ થયો, ઋગ્વેદની રચના થઈ એ સમયને વેદકાલીન ભારત, કારણ કે વેદોની રચના થઈ એટલે વેદકાલીન એટલે કે વેદોના સમયમાં ભારત એમ એનું વર્ણન કરેલું છે. સામવેદ બીજો વેદ જેમાં પ્રાર્થનાઓ આપેલી છે, જેને સંગીતની ગંગોત્રી, કારણ કે સંગીતને લગતો વેદ છે. પ્રાર્થનાઓને તાલબદ્ધ અને લયબદ્ધ જે વેદોમાં આપેલી, જે ઋગ્વેદમાં આપેલી ઋચાઓ છે, ઋચાઓ એટલે કે સ્તુતિ ભગવાનને પ્રસન્ન કરવા માટેની સ્તુતિઓ આપેલી છે. આ સ્તુતિઓને શું કરવાનું હોય છે તો તાલ અને લયબદ્ધ ગાવાનો છે. યજુર્વેદ શાને લગતો છે તો યજ્ઞને લગતો વેદ છે અને એમાં વિધિઓ અને કર્મકાંડો. અથર્વવેદ જેમાં અનુષ્ઠાનો અને કર્મકાંડો આપેલું છે એટલે કે સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન. બ્રાહ્મણ ગ્રંથો જે છે એ વેદોની જે ઋચાઓ છે એને સમજવા માટે રચાયેલી ટીકાઓને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહે છે. બ્રાહ્મણ ગ્રંથો જે છે એ સંવાદના રૂપમાં દર્શાયેલા છે અથવા સંવાદના રૂપમાં છે. એમનું સ્વરૂપ સંવાદ રૂપ છે એટલે કે બ્રાહ્મણ આપણા ઘરે આવે ને એ આપણને શની તો યજ્ઞ અથવા કર્મકાંડો અથવા કોઈ પણ બાબતથી બચી શકવા માટેની આપણને માહિતી આપે છે, સમાજ આપે છે. આરણ્યકો એટલે કે આર્યો અને અરણ્ય એટલે કે જંગલ. આર્યો પોતાના જીવનનો અંતિમ સમય ક્યાં ગાળવા જતા? અરણ્યમાં, જંગલમાં, અને એમાંથી એ તત્વ એટલે કે આશ્રમમાં રહેતા અને આશ્રમમાંથી ચિંતન કરવા અને ચિંતનના કારણે એમને જે જ્ઞાન પ્રાપ્ત થતું એ તત્વ એટલે કે તત્વપૂર્ણ જ્ઞાન એટલે કે તત્વ જ્ઞાન એમને પ્રાપ્ત થતું. મહાકાવ્યોની વાત કરીએ તો બે મહાકાવ્યો છે, રામાયણ અને મહાભારત. રામાયણની અંદર કથા રામચંદ્રની કથા છે જેમાં દિલચસ્પ ઘટનાઓનું વર્ણન છે. મહાભારત જે સૌથી મોટું મહાકાવ્ય, વિશ્વનું સૌથી મોટો કાવ્ય ગ્રંથ, જેમાં 1 લાખ શ્લોકો આપેલા છે. અને શું છે તો કૌરવો અને પાંડવોના યુદ્ધનું વર્ણન છે. અને એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા એનો ભાગ છે, શ્રીમદ ભગવદ્ ગીતા, જેના દ્વારા મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ, જ્ઞાન, ભક્તિ અને કર્મ એનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે ઉપર એટલે કે ઉપનિષદોની અંદર કેટલી ઉપનિષદોની સંખ્યા 100 કરતાં વધારે એટલે કે 108 છે. એમાં તત્કાલીન ભારતની આધ્યાત્મિક બાબતો અને આત્મા અને પરમાત્માની, જેને આપણે સમજી ના શકીએ એવા તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચાઓ છે. અને દાર્શનિક પ્રશ્નો એટલે કે બ્રહ્માંડનો આરંભ, એનો અંત ક્યારે થશે, આવા બધા દાર્શનિક પ્રશ્નો એટલે કે આધ્યાત્મિક બાબતો આપેલી છે, જેને આપણે આ તરીકે એને ઓળખી શકીએ કે કેમ છે બૃહદ મુક્ત કાઠમંડુ, જેને આપણે કાઠમંડુ એટલે કે કેન ઉપનિષદ, કઠ ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદ. ત્યારબાદ આ છાંદોગ્ય અને બૃહદારણ્ય એ શરૂઆતના ઉપનિષદો છે. અને મુક્તિકો ઉપનિષદમાંથી આપણું સત્યમેવ જયતે જે આપણું રાષ્ટ્રીય સૂત્ર એમાંથી લેવામાં આવે છે. ત્યારબાદ વેદ જે શબ્દ છે એ વેદ એટલે કે ઉપનિષદોને વેદાંગ પણ કહે છે. પરંતુ આ પુરાણોની સંખ્યા કેટલી છે આપણી તો પુરાણોની સંખ્યા 18 છે. પુરાણોને યાદ રાખવા હોય તો વિભાગ તો પુરાણોને વિભાગમાં એટલે કે વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ગરુડ પુરાણ અને મત્સ્ય પુરાણ મહત્વના પુરાણો છે. બરાબર. આ પણ સૂત્ર છે કે વિભાગમાં કેટલા પુરાણો છે આપણા 18 પુરાણો, જેમાં ગરુડ પુરાણ મૃત્યુ જેવા પ્રસંગે ગાવામાં આવે છે. આ ઉપનિષદોને વેદાંગ પણ કહે છે. એટલે અહીંયા વેદાંગ શબ્દ છે. વેદાંગમાં પણ વેદોને કર્મથી જોખવા, જેમાં કર્મકાંડો, જ્યોતિષ કર્મકાંડોની
છે, જ્યોતિષશાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર છે અને વ્યાકરણનો સમાવેશ શામાં થાય છે? તો વેદાંગમાં થાય છે. ત્યારબાદ છે કે જોને એટલે જૈન ધર્મનું ધાર્મિક સાહિત્ય જે છે એને એના જે ગ્રંથ છે એને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. અને આગમ ગ્રંથોમાં 24 તીર્થકરો થઈ ગયા, જેમાં પહેલાં વૃષભદેવ હોય, 22માં નેમિનાથ હોય અને 24માં મહાવીર સ્વામી હોય. એ તમામ તીર્થકરો વિશે તત્વજ્ઞાનપૂર્ણ ચર્ચાઓ છે, જેમનું પ્રથમ સંકલન મૌર્ય યુગમાં અને બીજું ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ગુજરાતની વલભીમાં. આવો પ્રશ્ન આવી શકે કે જૈન ધર્મનું બીજું સંકલન ક્યારે થયું હતું, ક્યાં થયું હતું? ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી ગુજરાતના વલભીમાં, પ્રથમ મૌર્ય યુગમાં. ત્યારબાદ છે કે બા એટલે કે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મની ધાર્મિક જે સાહિત્ય છે એ કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં લખાયું. ધર્મગ્રંથ તેનો છે એ કયા નામે ઓળખાય છે? ત્રિપિટક, એટલે કે અહીંયા તી આપેલો છે. સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, એટલે કે આવી સુતી, જેને આપણે અહીંયા સુત પિટકમાં શું આપ્યું છે? ભગવાન બુદ્ધના જીવન, પ્રારંભિક જીવનની ચર્ચા છે. વિનય પિટકની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો છે અને બૌદ્ધ અંગેનું તત્વજ્ઞાન ક્યાં આપેલું છે? વિનય એટલે કે આદર કરવો, વિવેક કરવો, એટલે કે એના અંદર શું આપેલું છે? નિયમો આપેલા છે. અને બૌદ્ધ અભિધમ પિટકની અંદર બૌદ્ધ ધર્મ અંગેનું તત્વજ્ઞાન. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળ, જેનો સમય ઈસવીસન પૂર્વે 600 સુધીનો માનવામાં આવે છે. એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં શું રચાયું? તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં હિન્દુ ધર્મનું સાહિત્ય રચાયું. જેની અંદર હિન્દુ ધર્મનું સાહિત્ય જે રચાયું એમાં ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રો, એમાં શું રચાયું? તો ધર્મસૂત્રો અને ગૃહ્ય સૂત્રોની રચના, અને સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મની સાહિત્યની પણ રચના થઈ. બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. નવા વિડીયોમાં નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. થેન્ક યુ.